હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. મને સવારમાં ચાય નાસ્તો થઈ ગયો છે અને કામ બધું થઈ ગયું છે, કપડાં, કચરા પોતા, વાસણ બધું. અને આજે મમ્મી ને જીગર બે ગયા હતા તે દાદરા, એક જગ્યાએ બેસણામાં જવાનું હતું ત્યાં. અને જીગર બેસણામાંથી આવીને આરામ કરે છે, દેખો. થાકી ગયા? બેસણું હતું આજે. બનાવી કે એમને નાની પાસે ત્યાં હવે વહેલા જાગવું પડ્યું ટાઈટ બે ભેગું થયું એટલે જીગર આરામમાં છે અત્યારે. વહેલા પતી ગયો. મેં કીધું તમે વહેલા આવતા રે, મને એવો હતો બપોર પછી. મને એવો હતો 12 તો થઈ જાય હે. એટલે જીગર અહીંયા આરામ ફરમાવી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામમાં એવું થાય, તમારે ફેરવો જ ફરી જાય. ચાય નાસ્તો કરવાનો છે? ચા રોટલી ખાઈ લઈશું. સવાર ચા નાસ્તો કરીને જતા રહ્યા હતા. જો કે થોડીક વારમાં તો આવતા રહ્યા હતા. નહીં, દેદાદરા બહુ દૂર નથી ને, એટલે 15 કિલોમીટર 14 કે 15. એટલે અહીંયા જીગર આરામ ફરમાવે છે અને બહાર મમ્મી ચણા લઈને બેઠા છે, ચણા વીણે છે જો. અને મેં અહીંયા રસોઈ સ્ટાર્ટ કરી દીધી છે. રસોઈમાં છે આમાં દાળ મૂકી છે તુવેરની, અહીંયા ભાત થાય છે, અહીંયા બટેટા બાફા મૂક્યા છે. એટલે સૂકી ભાજી, દાળ ભાત અને રોટી કરવાની છે. લોટે બાંધી દીધો છે. એટલે રસોઈની બધી તૈયારી થઈ ગઈ છે, બધું મૂકી દીધું છે. દાળ વઘારવાની છે ને બટેટા બફાઈ જાય એટલે એને વઘારવાના છે, રોટી બનાવવાની છે. એટલે જીગર કહે તું ટિફિન બનાવીશ તો અરે હું ચા ને રોટી ખાઈ લઈશ એમ, કેમ કે સવાર ખાલી ગાંઠિયા ખાઈને ગયા હતા. પછી બપોરે જમતા નથી એટલે પછી ભૂખ લાગે એટલા માટે. તો મેં કીધું હજી તો ટાઈમ થયો નથી, તો મેં કીધું બનાવી નાખું. સવારે લોકો 7:30 પોણા 8 તો નીકળી ગયા હતા અને કલાકમાં રિટર્ન થઈ ગયા હતા. ખાલી બેસીને આવતા રહ્યા હતા. મમ્મી નહોતું જવાનું, પણ એમને કે મારે જવું છે, ચકુબેન આવ્યા હતા એટલે મમ્મી ગયા હતા. નહીં તો જીગર કહેતા હતા હું એકલો જઈને આવતો રહ્યો, વાંધો નહીં, એમને આમથી મજા નથી તો કે નથી આવવું ઠંડીનું એમ. પણ ગાડી લઈને ગયા હતા એટલે વાંધો ન આવ્યો. જઈને હતા આવતા રહ્યા, કલાકમાં રિટર્ન થઈ ગયા. એટલે હું અહીંયા બનેલો રસોઈ ફટાફટ, પછી મળીએ. The next day. જો તારીખ થઈ 22/1/2026 ગુરુવાર, મહાસુદ ચોથ. અને આજનો ટૂચકો છે લવિંગના તેલના 2-3 ટીપા ખાંડ કે પતાસા સાથે લેવાથી કોલેરા મટે છે. અને આજનો સુવિચાર છે સિમેન્ટ પણ એક વસ્તુ શીખવાડે છે, જોડવા માટે નરમ રહેવું જરૂરી છે અને જોડાયેલા રહેવા માટે થોડું કડક બનવું જરૂરી છે. અને સવારના વાગી ગયા છે 9:09. અને જોઈ લો ટાટણ રેડા શું ચાલે છે? શું કાંઈ જોરદાર કાંઈક બનતું લાગે અહીંયા જો. ટિફિન રિટર્ન બની રહ્યું છે. અને તમારો શું પ્લાન છે? ઓફિસ જ જવાનું છે, પણ એક મહેમાન આવે છે. ચકુબેન આવે છે, પછી બે જીગરના બે ફૈબા, એટલે મારે ફૈબાજી સાસુ કહેવાય. બે ફૈબા આવે છે એટલે મજા આવશે. મહેમાન આવશે એટલે કેસેટ ચડાવશું, જોઈશું, ટાઈમ બી જશે. મેં કાલે પ્રોજેક્ટર પેક કરી મૂકી દો કે દુનિયા પડ્યું હતું ને મેં ધૂળ ખાયા હે કીધું આપણે ક્યારે ચડાવ, અઠવાડિયું થઈ ગયું. એટલે મેં કીધું આજ ચડાવ, કાલ ચડાવ, આજ ચડાવ, કાલ ચડાવ. મેં આપણે પેક કરી નાખ્યું, આજ પાછું કાઢશું. કહેતા હતા પણ હવે ફોન કરશે ને કહેતા શું કરે. પછી મહેમાન આવશે ને હું ઓફિસ આવીશ, ઓફિસ આવીને પછી મહેમાન. અત્યારે મારે જીવનને જોરદાર ડિબેટ થઈ ગઈ. ડિબેટ જ કહેવાય ને, એને શું કહેવાય? વાદ વિવાદ. ડિબેટ કહેવાય ને વાદ વિવાદ નો કહેવાય. ઝઘડો કર્યો હોય એને વાદ વિવાદ કહેવાય. આપણે ડિસ્કશન કર્યું હોય એને વાદ વિવાદ નો કહેવાય. એટલે રીટા એમ કહે છે કે હણે એને હણવાના. એટલે હું ના પાડું છું, એમ કહું ના હણે એને હણવાના નહીં, પણ એવી પ્રાર્થના કરો નહીં કે એને સદબુદ્ધિ બધા આપે. એમ હું કહું છું કે રીટા ના પાડે. કોઈનું ખરાબ ઈચ્છતા જ ન હોય, આપણે બધાનું સારું જ ઈચ્છતા હોય. પણ માણસ
છે ને બધાની વિચારસરણી અલગ અલગ હોય. એટલે રીટા એમ કહે છે કે હણે એને હણવામાં ને એટલે હું ના પાડું ના હણે એને નહીં હણવાના. અને હણે એને હણવાના એ ટોપિક તો ઠેઠ બહાર આવી ગયો રોડ હા એ તો છેક દિલ્હી લગી વાત થાય છે કે હણે એને હણવાના જ નહીં. એમાં મોસ્ટ ઓફ બધાનો જવાબ એમ જ આવ્યો કે કે નહીં હણવાના. આપણે જીગર જાતું કરવામાં જ રાજી છીએ પણ પછી સામેવાળા માણસો સમજે નહીં ને એટલે એમ થાય કે હવે હણે એને હણવાના. પણ આપણે ક્યાં કોઈને સમજાવત છે. આપણે ખાલી એવી પ્રાર્થના કરવાની કે એમને બધા સદબુદ્ધિ મળે એવી પ્રાર્થના કરવાની. હા એવી પ્રાર્થના કરવાની. શું કે એ કોઈને હણા નહીં એટલે એ પ્રાર્થના એ જ થાય ને એમ કે એમને સદબુદ્ધિ મળે ને બીજી વાર આવું ન કરે. આપણે જોકે કોઈ કઈ કહેવામાં રાજી જ નથી. બોલો બીજું શું કહેવાનું તમારું થાય? તોય નહીં જો આ વાસણ મૂકો પછી પોતું કરી નાખું હમ તો ઓફિસ ભેગા થઈ જાય. હમ અને મમ્મી આયા બેઠા તડકે વિટામિન ડી લે. મમ્મી નથી આવ્યો? હમણાં આવશે. આ ઓલી પેટા દુખતો ને ઓલી ટ્યુબ બેસી હમ 10 મિનિટ બેઠી ને કોકળા ગયા હમ પેટા બહુ દુખે એટલે સારું છે ને? ત્યારે આરામ આવી ગયો. રીટા તણે ને મોઢા ઉપર આવ્યું તને હોઠે હે મમ્મીને પેઢા દુખે ને મને બેટકો વર પ્રસાદ બેઠો ભરાણો જીભે ને દાંતે શું અહીંયા હોઠે બેટકો ભરાડો. જીગરને ગમે ઈ હોય હમણાંથી 5 દિવસની આમ તો વધારે થી હોય છે નહીં હમ અઠવાડિયેથી જીગરને બેઠકો ભરાય છે પણ મમ્મી બાદ બોલે છે કોઈ ગાળું દેતું હોય એટલે અને જીગરનું કેવું એવું છે કે હું મારું વ્યક્તિત્વ જ એવું છે કે કોઈ મને ગાળું દઈ જ ન હોય કે હમ અત્યારના માણસો દેખાવે અલગ હોય બોલે અલગ હોય એટલે એવું ના હોય. જો કે એવું તો નથી ગાળું દેતું એવું આપણે ખાવાના ઠેકાણા ન હોય. હમ વાગડવાના ઠેકાણા ન હોય. ભેંસ જેમ વાગડે જીગર. જો કે જમે તો શાંતિ જ છે પણ ખબર નહીં હવે કેમનો ભટકો ભરાય છે અને પાછો એક વાર નહીં કેટલી વાર ભરાયો? 4 વાર. 2 વાર ખાલી. જીગર જીભમાં 3 વાર તો મેં જોયું જીભમાં લોહી આયલું જોતું હતું ઈ. અને આ પરમદી અહીંયા ઓઠે ભરાણું ઈ 4 વાર તો થયું કોઈ 2 વાર. હમ કેવો તો કાંટો વાગ્યો હોય કે વાળ બાળ હોય ઓલી ગાડી દીધો કે જીભ કાઢી લે શું આવું નથી એવું કહેતા શું તો ગાય દીધી ઓલામાં આવે હે ને કંઈક ટીવીમાં હમ તો ગાય દીધી હોય કે જીભ કાઢી વાળું ને કાંટો વાગ્યો હોય કે વાળ બાળી વાળું હમ તો એવું કઈ સાચું હોય આપણા લખને આપણે ઉઠાતું ને આપણો ધડો ન હોય એમાં બીજા શું કરે? આવામાં જોતા ન હોય કે હા. આ આવતા હોય હમ